શું નામ છે તમારું? પરસોત્તમ ગુધરમલ પમનાણી. આમાં કરજ કરીને માણસને નિશાળમાં છોકરાને ભણાવવું પડે છે, કા નિશાળમાંથી ઉઠાવવું પડે છે. આ પોઝિશન છે રાજકોટ શહેરમાં. આ તકે વહેલામાં વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે. જો આવું થશે તો બધા માટે સારું થશે. સરળ અભિયાન છે, મારા એકલા માટે નથી, બધા માટે છે. બધાને કામ થવા જોઈએ. નાના માણસોને બહુ ખૂબ જ તકલીફ છે. આના માટે તમે કઈ માંગણી કરેલી છે? અનેક ઠેકાણે માંગણી કરેલી છે, લિખિતમાં અરજી કરેલી છે, મુખ્યમંત્રીને બધાને લખેલ છે, પણ આજ સુધી કોઈ જવાબ મળેલ નથી. અમારી ખાસ આજના દિવસે એક જ રજૂઆત છે. રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી. તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે, અંગ્રેજી શિક્ષણનો જમાનો છે. તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં? સામાન્ય વર્ગના બાળકનું શું થશે? આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત, કેવી રીતના આગળ વધશે ભારત? તો અમારો ખાસ મુદ્દો આ જ છે. સાહેબ, રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે. રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્ર ને માત્ર 4 શાળા અત્યારે કાર્યરત છે. હવે 4 માંથી એક શાળા તો બંધ થવાના આરે છે, અને એક શાળા છે તો ઓનલી ફોર ગર્લ્સની છે. પાછળ વહીથી 2 શાળાની વાત કરીએ તો 2 શાળા જે છે તો એ 2 શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે. એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી. તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કેમ? એક સામાન્ય પરિવારનો માણસ જે કાપડની દુકાનમાં કે XYZ દુકાનમાં કે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોય તો એવા બાળકનું ભવિષ્ય શું છે? આજે સામાન્ય રીતે જુઓ તમે ખાનગી શાળામાં તો ધોરણ 9 થી 12 અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવો હોય તો પર યરની ફીસ 80,000 થી 90,000 રૂપિયા પર યરની ફીસ હોય છે. તો આ સામાન્ય વર્ગનો બાળક જે છે, માણસ જે છે, એનો બાળકને ભણાવશે કેમ? તો એ ખાસ એક ચિંતાનો અને અગત્યનો વિષય છે. તો એ જ ચિંતાનો વિષય અમને સતાવે છે. તો આવા બાળકનું ભવિષ્ય શું છે? તો આવા બાળકોમાં પણ CA, ડોક્ટર, એન્જિનિયર વગેરે જેવી ઊંચી પોસ્ટ ધરાવવાની ક્ષમતા અને આગળ અભ્યાસ કરવાની ક્ષમતા હોય છે. તો આવા બાળકનું ભવિષ્ય શું છે? અમારો આજ ખાસ સવાલ આ જ છે. આના માટે તમે કઈ રજૂઆત કરી? આ બાબતે અમે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઘણી બધી રજૂઆત કરેલી છે, ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજિસ્ટર પોસ્ટ એથી ઘણી બધી રજૂઆતો કરેલી છે. આ ઉપરાંત CMO ના પોર્ટલ ઉપર પણ અમે વ્યક્તિગત ઘણી બધી રજૂઆતો કરેલી છે. અમારી એક જ માગણી છે, વહેલામાં વહેલી તકે રાજકોટમાં 20 લાખથી વધારેની વસ્તી છે, તો વહેલામાં વહેલી તકે રાજકોટને વધારેમાં વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમની ધોરણ 9 થી 12 ની શાળા મળે, જેથી કરીને બાળકનું ભવિષ્ય આગળ વધે.